કે મને સોને લે મઢાઈ દે રાજ ભીલ મોરા જાગો ને હીર લે ચડાઈ દે રાજ ભીલ મોરા જાગો ને હીર લે ચડાઈ દે રાજ ભીલ મોરા જાગો ને અરે વીર હા હા જંગલમાં વાણિયો અને વાણિયાર જાત્રે જઈ રહ્યા છે એવું એમની પાસે સોના ચાંદીના દાગીના ઘણા છે એટલા માટે આપણે એમને લૂંટવાના છે અને મને હીરલે જડાવવાની છે એવું છે હા તો કહી દો આપણા કાલુને બોલાવો કાલુ આપણા મુરલીને બોલાય ને મુરલી બાપુને પૂછો ફલાણા ભાઈના ઘરે સૂતો તે મને કેમ જગાડ્યો તો અહીંયા હુઈ ગયા તો મને બોલાયો કેમ કેટલા શેઠાણી જાય છે જાત્રાએ એ આપણને ન આવડે ન આવડે આપણે એને લૂંટવાના હે તો માર તું લઈ લીધી તમતા તમે એકલા જ મન લાગતું નથી તમે લૂંટશો એના માટે આપણી સેનાને બોલાવી પડે એવું એમ હા બોલાવી લો સેનાને તમે અરે બેન હા બોલો સેના તો આવી ગઈ હે હા હું જઉં છું અને તમે પાછળ પાછળ આવજો એવું હા આ પેલા ગણિત તો લે ખબર છે હા જાવ તો નહીં ગણો નહીં ગણો વેરા દોડી વે જાજા હારું હેડો પેટ વિચારમાં પડી ગયા છું भाइयों बहनों गाम सीट पर આગેવાન ગામ તરફથી અમારા રામા મંડળ મેં સલીને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તમારા ગામનો બહુ સારો અને ફાળો આવ્યો છે 36,000 રૂપિયાનો બોલો રામા પીરની જય બહુ સારું ભયો ભગવાન સુખી રામો બી તમારા ગામને રાખે
બોલો ઉધો જાજો આવા એને વચ્ચે રાખજો હા ચેતાને સે બોલો મેં શું કીધું તું હા કે હું મારા ભીલ રાજાની રજા લેતી આવું ત્યાં સુધી તમે વિશ્રામ કરો આજે તારી વાત જોઈને જો અમે બેહી રહ્યા હા બધું આપણું જ છે આ બાજુ આય આ બાજુ એ બાજુ નહીં આવું છે હેડો આપણે તું જાટો કરી ચૂક્યા હેડો ને તું જાટો કરી નથી જવું છે કઈ નથી હેડો ચેતાને ચેતાની જીવતો ના રહેવું પડે ઠાર પતાવી દો આમ નાકમાં આગળ નાખી દો એટલે શ્વાસ ચાલતો નહીં ને પૂરેપૂરો ઠાર પતાવી દો આમ તો આડો આવે આ તો હજી સેજ સેજ જીવતો લાગે પૂરો કર હજુ કહું પૂરો કર હા અને લટકાવી દો સિંપણ ના કાગરે કહેલો મારો સાંભળો ને રણો જાનારા